હાલો મિત્રો, કેમ છો? જય માતાજી ભાઈ. આજે આજ મેલડી માતાને આપણે અહીંયા લેવા આવ્યા છીએ. કેમ કે ભાઈ ગામમાંથી મેલા આપણે લેવા આવ્યા છીએ. મેલી મેલા ભોગવે, મેલી મેલાને ખાય. ભાઈ જો બારિયા કુળમાં મેલડીમાં છે. અહીંયા આપણે જો અહીંયા મંદિર હતું જૂનું સ્થાપિત, અને આ મંદિર છે અહીંથી પાછું મંદિરેથી આપણે મૂર્તિ નવી લીધી છે, નવું મંદિર કર્યું છે. તો ભાઈ આ થાય બારિયા પરિવારના ભાઈઓ છે થાય. તો ભાઈ શું કહો છો? તમારે શું કહેવાનું છે દાદા? અહીંયા તમે જૂનું ઐતિહાસિક પેલા અહીંયા રહેતા, આ જૂના મંદિરો છે અહીંયા તો તમે પેલા અહીંયા રહેતા, તો મેલડી માનું સ્થાપન અહીંયા હતું, બરોબર? તો તમે દર્શન અહીંયા કરતા ને, હે? તો આ અંતે બારિયા પરિવાર છે ભાઈ. તો લોકોને ન્યાજ આપણે અંતે અહીંયા જો આ બારિયા પરિવારના માણસો છે. અહીંયા મેલડી માતાનું મંદિર છે, અને આપણે આગળ જોવું હતું માતાજીનું મંદિરનું આપણે સ્થાપિત હતું, અને અહીંથી આપણે લઈ જવાના છે મેલડી માને મંદિર. આપણે મૂર્તિ મસ્ત મજાની લીધી છે, નવું મંદિર બનાવ્યું છે. તો અહીંથી આપણે માતાજીને પાછા આપણે લઈ જવાના છે પ્લોટ વિસ્તારમાં, બરોબર? તો ત્યાં આપણે આગળ હમૈયા કરીને લઈ જવાના થાય, હા, વાજતે ગાજતે લઈ જવાના થાય, ને ડીજે પણ છે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો, બહુ મજા આવશે એમ. મેલડી માની ધજા ચડાવે છે ભાઈ અહીંયા, સામે જ અહીંયા મંદિર છે મેલડી માનું. પબ્લિક આવી ગઈ છે. અંતે મેલડી માનું જૂનું સ્થાપન છે અહીંયા. અહીંથી મેલડી માને આપણે વાંથીને આપણે મંદિરે વાં પાછા એક બીજું સ્થાપન છે, ત્યાં મંદિર મોટું કર્યું છે, ત્યાંથી જ આપણે લઈ જવાના છે માતા મેલડી માને અહીંથી. તો મૂર્તિ રૂપી આપણે લઈ જવાના થાય. રાણાભાઈ, તમારે શું કહેવાનું છે? ભાઈ આપણે અત્યારે આવ્યા છે માં બોયડીવાળી મેલડીનું બીજું બેસણું. પેલું અમારે માતાજીનું વડા છે, અને આ બીજું બેસણું છે અમારું. અહીંયા જૂનો ટીંબો હતો બારિયા ફરીમાં, અને આ માતાજીની ડેરી ત્યારથી છે, અને તે પછી આપણે નવા પ્લોટમાં ગયા. અત્યારે અહીંથી માતાજીના નામની માટી લઈ ગયા છે, એ માટી સ્થાપનમાં રોપવાની છે, બરોબર છે? એટલે માતાજીના દર્શન કરીને આપણે માટી લઈલી છે ભાઈ. માટી લઈને અહીંથી સ્થાપનમાં રોપવાની છે. આ મેલડી માનું મંદિર છે, અને અહીંથી જ આપણે લઈ જવાના છે ને ભાઈ. આ માતાજીનો પરચો છે કે અહીંયા જે બોયડી છે એમાં કાંટા નથી થતા. આ બોયડીમાં ભાઈ કાંટા નથી થતા ને સામે જ એમાંય પાછું એવું કહેવાનું આવે છે કે ભાઈ આ ભાઈના સામે દિવાલ છે ને, એ ભાઈએ થોડીક કાપી હતી ને, તો જરીક દીને રાત જઈડા વધ્યા હતા આ બોયડીના, એવું પણ છે આમાં. હતું આઈનો ઇતિહાસિકો છે, અને આઈનું મંદિરનું વ્યૂ હંતી જોવો તમે. એવું એક મસ્ત મજાની નાની ડેરી છે, અને આ હંતી એક મસ્ત મજાની બોયડી છે, ને આ બોયડીમાં કાંટા નથી થતા, અને મસ્ત મજાના બોર પણ થાય છે. ભાવિ ભક્તો હંતાય છોકરા ખાતા હોય, અને આજથી જ ચાલો આપણે પાછા આગળ જઈએ.
નો મળતા કોમ થઈ જાતા જાતા મોહી આઈ એમ મેલોડી વાળા શ્રી માતા મેલોડી ના દીવાના આઈ એમ મેલોડી વાળા શ્રી માતા મેલોડી ના દીવાના મેલોડી મેલોડી તોરતા જીવડો જવાનો તારો રે તું તારો થઈને રેવા મંજિલ હતી, મંજિલે પૂગી ગયા છે પાછા સાનિધ્યમાં. જો માતાનું મંદિર, મેલડી માનું મસ્ત મજાનું સુંદર મંદિર બનાવેલું છે અને અહીંયા જ માં મેલડીનું મંદિરની સ્થાપન કરવાનું છે. જો તમે મસ્ત મજાનું આ મંદિર કાંઈક બનાવેલું છે અને સાઈડમાં આ ડેરી હતી ને, ડેરીને સાઈડમાં હટાવી અને મોટા મસ્ત મજાનું મોટું મંદિર બનાવેલું અહીંયા છે. જુઓ તમે, માતા મેલડીનું છે અને નવી મૂર્તિ સ્થાપ કરવાની છે. કેમ કે ભાઈ આ મૂર્તિ જરીક માતા મેલડીની જરીક ખંડિત થઈ ગયેલી હતી, એટલે પાછી નવી મૂર્તિ આપણે મેલડી માની પંચના મેલડીમાં છે બાલોડ ગામમાં. મસ્ત મજાના ભાઈ નવું કામ અને દરરોજ અને ભાઈ નોમને દિવસે અમે તાવાય પણ થાય છે અને અહીંયા હવનનું પણ આયોજન રાખેલ છે. તો આજ આપણે 2 દી સુધી તમને અપડેટ અહીંનું જ મળશે
કેમ કે મસ્ત મજાનું સાંજના પાછા ડાક ડંબરનું એ પણ આયોજન છે અને અદ્દા પણ આવી ગયા છે જુઓ તમે. અને આ 5 કુંડ છે આપણે હવનના, બરોબર. તો હવન કરવાનું છે, અદ્દા પણ છે અહીંયા. અદ્દા કયું ગામ તમારું? મારું બાલોટ ગામ. બાલોડ ગામથી ને આવ્યા છીએ આપણે. અને આપણે કેટલા કુંડનો હવન છે? પંચકુંડી માતાજીનો નવચંડી યજ્ઞ છે. હા, નવચંડી યજ્ઞ છે, પંચકોટી. તો માતા મેલડીના ભાઈ આપણે આ સાનિધ્યમાં આવ્યા છીએ તો જોરદાર મોજ કરવાની છે. જય મેલડીમાં. અને ભાઈ છે અહીંયા સામે અને મેલડી માતાનું મંદિર આવે છે, જુઓ તમે. આપણે જે જોઈ શકીએ છીએ તેમજ મેલડી માને કોટી કોટી વંદન કે આવે છે માં. જય જય બોલો મેલડી માને. જોરથી હોકારો કરાય. બોલો મેલડી માતા કે ડબલ કર નાખો, ડબલ. બોલો મેલડી માત કે. માટલેથી ફેરવો, માટલેથી આપો. હા રેડી. હવે મુંગો ધામો કરીને જમ ભાઈ. ટીનડી ઊંચી જોઈએ. આગો ક્યાં?